નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, આજે મારે તમને મગફળી વિશે એક વિશેષ માહિતી આપવાની છે. જે આ લોકો પણ આ વિડીયો જોવે છે તે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને મગફળીમાં પાયાથી કેવા રાઉન્ડ લેવા જોઈએ જેથી કરીને સરેરાશ ઉત્પાદનમાં વધારો થાય. તો આપણે મગફળીનો સ્ટેજ ગણીએ તો આજે આપણી મગફળી ઓલરેડી 22 થી 23 દિવસની, એટલે કે 22 થી 23 દિવસની મગફળી થઈ ગઈ છે વીઘા પછી. તો તમે આ મારું મગફળીનું ફિલ્ડ જોઈ શકો છો. આ ફિલ્ડમાં આપણે તમને ખ્યાલ છે, આગળના વિડીયોમાં આપણે જણાવ્યું છે કે આપણે GG22 એટલે કે 22 નંબરની જે મગફળી આવે છે તેનું વાવેતર કરેલું છે. અને આપણે આમાં જ્યારે ઈયળનો પીરિયડ હતો ત્યારે એકવાર ઈયળનો રાઉન્ડ મારેલો છે. હવે જો વરસાદ વરાપ આપે તો કેવા રાઉન્ડ લેવાના છે તેના વિશે તો હું તમને આજે સંપૂર્ણ માહિતી આપવાનું. 22 થી 23 દિવસની મગફળી હોય એટલે કે એનો પીરિયડ કયો હાલતો હોય કે વિકાસ, વૃદ્ધિ અને વિકાસ તેમજ અન્ય ડાળીઓ, શાખાઓ ફૂટવાનો પીરિયડ તેનો હાલતો હોય છે. તો આવા પીરિયડમાં આપણે કેવી દવાનો ઉપયોગ કરવો? તો આપણે આવા પીરિયડમાં પહેલું તો કોઈ પણ વૃદ્ધિવર્ધક તમે ટોનિક લઈ શકો છો. જેમ કે બીજું તમે કોઈ પણ એક ઈયળની પ્રોડક્ટ લઈ શકો છો. અને જે લોકોને વૃદ્ધિવર્ધક ટોનિક નથી લેવા એના માટે 13-0-45 જે ખાતર આવે છે અથવા 12-61 ખાતર આવે છે, આનો પણ તમે રાઉન્ડ લઈ શકો છો. 13-0-45 એ લોકોને મારવાનો છે આ અવસ્થાએ જેની મગફળી ટૂંકા ગાળાની છે અને અત્યારે ફૂલ ફ્લાવરિંગ અવસ્થા છે. જે 90 દિવસે પાકતી વેરાયટી છે તેને 13-0-45 તેમજ જે 120 દિવસે પાકતી મગફળી છે તેને 12-61. 12-61 એટલે કે 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ. નાઇટ્રોજન શું કામ કરશે કે ભાઈ છોડવાનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ કરશે, એટલે કે અને 61-12-61 એટલે કે 61% ફોસ્ફરસ એ જે આ તમારો છોડવો છે એમાં ડાળીઓ, શાખાઓ ફૂટાડવાનું કામ કરશે. જેટલી ડાળી અને શાખા વધારે તેટલો છોડમાં જે સૂયા બેસવાનો પીરિયડ આવશે ત્યારે જો 2 કે 3 ડાળીઓ હશે તો 2 કે 3 ડાળીમાંથી સૂયા બેસશે કે 4-5 સૂયા બેસે, પણ 10 થી 12 ડાળીઓ હોય છે તો ઉત્પાદનમાં સરેરાશ તમને ત્યારે દેખાશે. એટલે કે વધારે ઉત્પાદન લેવા માટે આ સ્ટેજ પેલો એવો છે કે જ્યારે અત્યારે આપણે જે કાંઈ આને સ્પ્રે આપીએ છીએ, ખાતરો આપીએ છીએ અથવા જે કાંઈ દવાના રાઉન્ડ આપીએ છીએ તેમાં અત્યારથી ફેરફાર કરવો પડે. જો અત્યારથી તમે વ્યવસ્થિત આમાં ફેરફાર કરીને વ્યવસ્થિત આની માવજત કરો તો અંતે આપણને સારું એવું ઉત્પાદન આમાંથી મળી રહે. હવે આપણે આમાં અગાઉ 19-19-19 એટલે કે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ નો એક રાઉન્ડ આપી દીધેલો છે. જ્યારે હીરોનો પીરિયડ આવ્યો ત્યારે મિક્સ આપીને આમાં એક રાઉન્ડ મારેલો છે. તમે જો 22 દિવસની મગફળી છે, મગફળી તમે જોઈ શકો છો. સતત વરસાદ ચાલુ છે. વાવણી થયા પછી 15 દિવસ એક ધારો વરસાદ નથી પડેલો અને તે પછી આ સતત વરસાદ ચાલુ છે. તે પછી તમે જોઈ શકો છો જમીનમાં અત્યારે વધારાનો ભેજ પુષ્કળ છે, પણ તમે મગફળીની રોનક જોઈ શકો છો. આ છોડવા જોવો તમે, આમાં ફૂટ પણ ઓલરેડી આપણે 19-19 નો રાઉન્ડ માર્યો તો ફૂટ પણ સારી થઈ ગઈ છે. અને હવે આની વધારે ડાળી અને શાખાઓ ક્યાંક ફૂલ પણ ઉઘડવા માંડ્યા છે. વધારે ડાળી અને શાખાઓ ફૂટાડવા માટે આપણે અત્યારે આને 12-61 ઈયળ માટે ઇમામેક્ઝિન અથવા કોરાઝન અને સારી એવી કંપનીનું કોઈ ફૂગનાશક લેવાનું છે. જેમ કે એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, ખાલી ટેબુકોનાઝોલ છે. હવે આપણે હેક્ઝા કે એવું કોઈ જાતની બીજી પ્રોડક્ટ ફૂગનાશકમાં નથી લેવાનું. એથી ઉપરનો સ્ટેજ થોડોક આપણે જવાનું છે ફૂગનાશકમાં, જેથી કરીને જમીનજન્ય જે કાંઈ ફૂગ છે તેમજ વાતાવરણજન્ય જે કાંઈ ફૂગ છોડવાને લાગે છે તેની સામે જ આપણને સંપૂર્ણ રક્ષણ મળી રહે. તેમજ
આપણા પાકમાં અત્યારે ક્યાંક ક્યાંક ગળાનો ઉપદ્રવ છે, તો ગળા માટે પણ તમે તમારા રાઉન્ડમાં જે કાંઈ દવાઓ છાંટો છો તેમાં એકતારા મમરી જે આવે છે, આપણે થાયોમેક્થોગ્રામ જે મમરી આવે છે તે તમે આમાં વાપરી શકો છો 1 ચમચી અથવા 2 ચમચીના માપથી, જેથી કરીને તમને સારા એવા પરિણામ મળશે. ગળો તેમજ લીલી ઈયળ અથવા બીજી કોઈ ઈયળ હોય છે તે પણ સાફ થઈ જાય છે. છોડને સંપૂર્ણ પોષક તત્વો એટલે કે ન્યુટ્રિશનની જે જરૂરિયાત છે તે પૂરી થાય છે. તેમજ જે એનો સ્ટેજ છે કે ફૂટ અવસ્થાએ પણ તેને સારું એવું પોષક તત્વો મળી રહેશે, જેથી ફૂટ પણ થશે. આપણી આ મગફળી આપણે આ વર્ષે ટોટલ 40 વીઘાની GG22 મગફળી છે. તો આ મગફળીના વિડીયો જોવા માટે મારી આ અજય મેણિયા એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. ખેડૂત મિત્રો, મગફળીમાં ઉત્પાદન કઈ રીતના વધારવું તેમજ કેવા સ્ટેજમાં કેવા રાઉન્ડ લેવા તે હું આ મારા વિડીયોના માધ્યમથી તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. એટલે ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. પાકની ઘણા લોકો એવું કરે છે કે ભાઈ આપણે કહીએ કે ખાતરના રાઉન્ડ આપણે વોટર સોલ્યુબલના લેતા હોઈએ છીએ, તો ઘણા લોકો 19-19થી શરૂઆત કરે છે. અત્યારની જે સ્ટેજ છે અત્યારે 12-61 ખાતરનો સ્ટેજ છે. તો મગફળી એટલે કે તમારા પાકનો જે કાંઈ સ્ટેજ છે એ પ્રમાણે તમે ખાતર વાપરો, જેથી કરીને તેના સ્ટેજ પ્રમાણે તેને પોષક તત્વો મળી રહે અને સારું એવું તમને રિઝલ્ટ મળે. ઘણા લોકો એક ભૂલ કરે છે કે ભાઈ શરૂઆત સ્ટેજનું કોઈ જોતા નથી. જ્યારે અત્યારે ફૂટ અવસ્થા છે તો ઘણા અત્યારે 19-19નો સ્પ્રે કરતા હોય છે. 19-19નો સ્પ્રે ક્યારે હાલે કે ભાઈ તમારી મગફળી જમીનમાંથી નીકળી તે પછીના 10થી 15 દિવસની અંદર તમે એ રાઉન્ડ લઈ શકો, જેનો તમને સારું એવું રિઝલ્ટ મળે છે. અત્યારનો સ્ટેજ છે આપણો ફૂટ અવસ્થાનો. ફૂટ અવસ્થામાં તમારે 12-61 નામનું જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. પંપે તમારે 1 કિલોમાંથી 10 કે 12 પંપ કરવાના છે. હવે તમે જોઈ શકો છો આ મગફળીમાં આપણે 19-19નો રાઉન્ડ માર્યો હતો. હવે આની ફૂટ તમે જોઈ શકો છો, આ નજીકથી બતાવો. આ જુઓ, મગફળીમાં આ એક જ છોડવો છે. આ તમે ફૂટ બતાવું, 1 2 3, આ 3, આ 4, આ 5, આ 6, આ 6, આ 7, 8, 9 અને 10. ટોટલ 10 ડાળીઓ આપણી મગફળીમાં ફૂટેલી છે. હજી આમાં ફૂટ અવસ્થા સ્ટાર્ટ જ છે, એટલા માટે હજી આમાં આપણે 5 ડાળીઓ ફૂટી જાય તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળી શકે. તો ખેડૂત મિત્રો, મારી અજય મેણિયા એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી માહિતી મળતી રહે. આવા જ વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.